નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરની અંદર દરેક દિશા મહત્વની હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક દિશાઓનું સવિશેષ માત્રામાં મહત્વ છે, પરંતુ એમાં નૈઋત્ય ખૂણો એટલે કે દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો સવિશેષ માત્રામાં ઊંચો હોવો જોઈએ, કારણ કે આ દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો એનો સ્વામી રાહુ બને છે અને પિતૃદેવની અનન્ય કૃપા પણ અહીંયાથી જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે તમારા નૈઋત્ય ખૂણાનો સંબંધ તમારા પિતૃ સાથે પણ રહેલો છે. પિતૃપક્ષ ચાલી રહ્યો છે. પિતૃઓની ક્યાંક ને ક્યાંક અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે જો આ દિશાની અંદર દોષ હશે તો પણ તમારે સમસ્યાઓ સર્જાઈ શકે, તમારા જીવનમાં એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ આવી શકે, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આવક કરતા જાવકનું પાસું પણ વધી શકે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. નૈઋત્ય કોણ વિશે ચર્ચા કરવી છે, પિતૃઓની કૃપા વિશે ચર્ચા કરવી છે અને વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે વાત કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22/9/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની પંચમી કહેતા પાંચમની તિથિ બપોરે 3:42 સુધી છે ને ત્યારબાદ ષષ્ઠમી કહેતા છઠની તિથિનો પ્રારંભ થશે. આજે કૃતિકા નામનું નક્ષત્ર રહેશે, વજ્ર નામનો યોગ રહેશે, તૈતિલ નામનું કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ નૈઋત્ય ખૂણો જેનો સ્વામી બને છે રાહુ મહારાજ. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો નૈઋત્ય ખૂણો એનો સ્વામી રાહુ મહારાજ છે અને એ પિતૃઓ સાથેનો સંબંધ ધરાવે છે. એટલા માટે ક્રૂર ગ્રહ આ દિશાનો સ્વામી છે અને પૃથ્વી તત્વ સાથે જોડાયેલો આ ખૂણો ગણવામાં આવે છે. દર્શક મિત્રો, બાકી બધા ખૂણા કરતા એટલે કે ઈશાન, અગ્નિ, વાયવ્ય આ બધા ખૂણાઓ કરતા નૈઋત્ય ખૂણો થોડો ઊંચો હોવો જોઈએ અને ઊંચો હોવાથી આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મળે છે. ધન સંપત્તિને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને અવશ્ય આપણા જીવનની અંદર સારો લાભ પણ એના દ્વારા આપણને પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દક્ષિણ પશ્ચિમનો ખૂણો જેનો રાહુ અને કેતુ જે જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે અને એ આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરતા હોય છે. અને દર્શક મિત્રો, આ નૈઋત્ય ખૂણાનો સંબંધ પિતૃઓ સાથે પણ રહેલો છે, કારણ કે આનો સ્વામી રાહુ મહારાજ છે. એટલે પિતૃઓની જ્યારે અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણા જીવનની અંદર ધન, કનક, સમૃદ્ધિ રસ્તુ આપણા જીવનની અંદર ધનનું વરદાન મળે છે, આપણા જીવનની અંદર સંતાનોનું વરદાન મળે છે. ને એટલા માટે આ નૈઋત્ય ખૂણાનો સવિશેષ માત્રામાં, એમાં પણ કલયુગની અંદર રાહુદેવનો વિશેષ માત્રામાં પ્રભાવ છે. ને એટલા માટે નૈઋત્ય ખૂણામાં દોષ ક્યારેય ન હોવો જોઈએ. ઘણી વખત વાસ્તુ વિઝિટની અંદર અમે આ વસ્તુ જોયેલી છે કે નૈઋત્યમાં જે વ્યક્તિને ખાડો હોય એટલે કે નૈઋત્યની અંદર જો લેટ્રિન બાથરૂમ બનાવેલા છે કે નૈઋત્યની અંદર તમારો ખારકૂવો બનાવેલો છે તો તમારા જીવનમાં એક્સિડેન્ટલી સમસ્યા આવશે, તમને ખાડે લઈ જશે, જીવનની અંદર સમસ્યાઓનો દોર વધતો જશે. માટે નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય ખાડો ન હોવો જોઈએ, નૈઋત્ય દિશાની અંદર ક્યારેય લેટ્રિન બાથરૂમ ન હોવા જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને જો નૈઋત્ય ખૂણાની અંદર દોષ હોય તો ઘરની અંદર રહેલા એકબીજા વ્યક્તિઓ વચ્ચે પણ આપસી જે વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. માટે ક્યારેય પણ નૈઋત્ય ખૂણાની અંદર દોષ ન હોય, આ હોવું બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નૈઋત્ય ખૂણો એ ઉત્તમ પ્રકારનો છે. જ્યારે આપણે આપણા પિતૃઓના ફોટા લગાડતા હોઈએ છીએ તો આ પિતૃઓના ફોટા દક્ષિણની દિવાલ ઉપર નૈઋત્ય ખૂણાની અંદર આપણે લગાડવા જોઈએ, જેનાથી પિતૃઓની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય, આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણાની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું જલ એટલે કે પાણી ન આવવું જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર જો પાણી આવી જાય તો જે ઘરના મુખ્ય વ્યક્તિ છે એનું મેન્ટલી ડિસ્ટર્બન્સ વધતું જાય છે, માનસિક ચિંતાઓનું પ્રમાણ વધતું જાય છે અને એના લીધે
એના જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારે રહે છે. એક મુસીબત પછી બીજી મુસીબત પછી ત્રીજી મુસીબત. આવી વસ્તુઓ નૈઋત્ય ખૂણાની અંદર, જો ટોયલેટ છે, નૈઋત્ય ખૂણાની અંદર જલનો સ્તોત્ર છે, તો આવી વસ્તુઓનું સર્જન થતું જણાય છે. જો નૈઋત્ય ખૂણામાં તમે કિચન રાખેલું છે, કારણ કે નૈઋત્ય ખૂણો એ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે. દર્શક મિત્રો, દરેક દિશાઓ છે ને એ અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે, અને એટલા માટે જ આપણી બોડી છે, આપણું શરીર છે, 5 તત્વોથી બનેલું છે. એવી રીતે આપણે આપણા ઘરની અંદર પણ 5 તત્વને બેલેન્સ કરવાના હોય છે. તો સ્વાભાવિક રીતે નૈઋત્ય ખૂણાની અંદર પૃથ્વી તત્વ છે, અને એ જગ્યાએ જો અગ્નિ તત્વ આવી ગયું, એટલે કે તમે રસોડું રાખી દીધું, તો પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. નાની નાની બાબતે વૈચારિક મતભેદો ઉત્પન્ન થાય ને એના લીધે ઝઘડાઓનું પ્રમાણ વધતું જાય છે. ઘરની અંદર ગ્રહ ક્લેશ પણ વધી શકે છે. માટે નૈઋત્ય ખૂણામાં ક્યારેય પણ તમારે કિચન ન રાખવું જોઈએ, રસોડું ન હોવું જોઈએ. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણાનો દોષ તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે છે. તમારા દુશ્મનો તમારા ઉપર હેવી થાય છે. કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ નૈઋત્ય ખૂણા દ્વારા થાય છે. એક્સિડેન્ટલી સમસ્યાઓ પણ નૈઋત્ય ખૂણા દ્વારા થાય છે. અને એટલા માટે નૈઋત્ય ખૂણાનો દોષ ક્યારેય પણ ઘરની અંદર ના હોવો જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર ઘરના મુખ્ય વ્યક્તિ હોય એનો બેડરૂમ રાખવો જોઈએ. આ વ્યક્તિ એ જગ્યાએ સૂવે તો વધારે સારું ગણાય. વધારે પડતો વજન તમે નૈઋત્ય ખૂણાની અંદર રાખો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે, અને તમારા જીવનની અંદર અવશ્ય તમારી સમસ્યાઓની અંદર પણ તમને લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણાના સ્વામી જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો રાહુ અને કેતુ આ બંને છાયા ગ્રહ છે. રાહુ ઉપરનું મસ્તક છે તો કેતુ મહારાજ નીચેનું ધડ છે, ને એટલા માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બંને વ્યક્તિ, એટલે કે રાહુ અને કેતુની માયાની અંદર આપણે જયારે ફસાઈ જઈએ છીએ ત્યારે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એક્ઝામ્પલ તરીકે, રાહુ તમારો જે સ્થાનની અંદર બેઠો હશે એનાથી 7મા સ્થાનની અંદર કેતુ મહારાજ હશે. રાહુ શું કરશે? રાહુ ક્યાંક ને ક્યાંક માયા ઉત્પન્ન કરાવડાવશે. કેતુ એનાથી તમારો મનનો ભટકાવ કરાવડાવશે. એક્ઝામ્પલ તરીકે, કેતુ તમારો 7મા સ્થાનની અંદર છે, રાહુ તમારો 1લા સ્થાનની અંદર છે. 7મું સ્થાન છે એ પતિ અને પત્નીનું સ્થાન છે, 7મું સ્થાન છે ભાગીદારીનું સ્થાન છે. હવે માની લો કે પત્ની ઉપર ધ્યાન દેવામાં આવે તો ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન થાય, અને જો ભાગીદારી વર્ગ સાથે ધ્યાન દેવામાં આવે તો પત્ની સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. આવી વસ્તુ રાહુ અને કેતુના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય ને એટલા માટે તમારો નૈઋત્ય ખૂણો બહુ મહત્વનો છે, જે પિતૃઓનો ખૂણો કહેવામાં આવે છે. પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂણાની અંદર દોષ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે છે. માટે પિતૃપક્ષની અંદર બની શકે તો નૈઋત્ય ખૂણામાં તમારે કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ ન આવે આ પણ વસ્તુ જોવી જરૂરી છે. દર્શક મિત્રો, ક્યારેક આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે અને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય એના માટે હંમેશા ને માટે સોના, ચાંદી વગેરેના જે આપણા ઘરેણા હોય છે, આ ઘરેણા દક્ષિણ અને પશ્ચિમની દિવાલ ઉપર જે નૈઋત્ય ખૂણાની અંદર આપણે તિજોરી રાખેલી હોય, આ તિજોરીની અંદર આપણે રાખવા જોઈએ. આ તિજોરીની અંદર રાખવાથી પૈસાનું અંદર સવલતા સારી એવી મળે છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે, અને આર્થિક સદ્ધરતા પણ ઉત્તમ પ્રકારની આપણને પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણો જેનો સ્વામી રાહુ મહારાજ બને છે, ને એટલા માટે જો ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે, ને ખાસ કરીને જે વ્યક્તિઓના નૈઋત્ય ખૂણો છે, અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે ને નૈઋત્ય ખૂણાનો તમારો દોષ છે, તો પિતૃઓની સમસ્યા તમારે ઉત્પન્ન થશે. ઘરની અંદર એક્સિડેન્ટલી તમારે સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે, ને એટલા માટે પહેલા તો નૈઋત્યનો દોષ હટાવવો જોઈએ. પીળો કલર અથવા તો લાઇટ ક્યાંક ને ક્યાંક ક્રીમ કલર તમારે ત્યાં કરવો જોઈએ. એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. એ જગ્યાએ લેટ્રિન બાથરૂમ ન રાખવા જોઈએ, નહીતર તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે. ને ઘરની આ જે મુખ્ય વ્યક્તિ છે કે જે કમાવનાર વ્યક્તિ છે, હું એવું નથી કહેતો કે જે ઘરની અંદર વૃદ્ધ વ્યક્તિ હોય એનો રૂમ એ જગ્યાએ બનાવવો જોઈએ, નહીં. જે વ્યક્તિ ડિસિઝન મેકર છે, જે વ્યક્તિના નિર્ણયથી ઘરની અંદર સારો પૈસાની આવકનું પ્રમાણ છે, આવા વ્યક્તિનો રૂમ નૈઋત્ય ખૂણાની અંદર હોવો જોઈએ. તમારા ઓફિસની અંદર કેશ કાઉન્ટર છે, જો આ કેશ કાઉન્ટર પણ નૈઋત્ય ખૂણાની અંદર રાખવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણાની અંદર દોષ તમને મસ્તકને લગતી પીડા ઉત્પન્ન કરાવે છે. નૈઋત્ય ખૂણાની અંદર દોષ તમને ચામડીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. માટે ઘરમાં ક્યારેય નૈઋત્યનો દોષ ના હોવો જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર
જો તમે કૂવો હોય તો પણ સમસ્યા સર્જાય. નૈઋત્ય ખૂણાની અંદર પૂજા ઘર પણ તમારે ન બનાવવું જોઈએ. તમારું મંદિર છે, આ મંદિર પણ તમારું નૈઋત્ય ખૂણાની અંદર ન હોવું જોઈએ. બાળકોનો સ્ટડી રૂમ એ પણ નૈઋત્ય ખૂણાની અંદર ન હોવો જોઈએ. આ વસ્તુ પણ જો નૈઋત્ય ખૂણાની અંદર હોય તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનો દોર વધે છે, તકલીફોનો દોર વધે છે, એક્સિડેન્ટલી સમસ્યાઓ આવે છે, આવક કરતા જાવકનું પાસું વધારે રહે છે અને ઘરની અંદર ઝઘડાઓનું પ્રમાણ પણ વધારે પડતું રહેતું જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ઘણી બધી વખત વાસ્તુ વિઝિટની અંદર અમુક વસ્તુઓ જોઈ હોય છે કે નૈઋત્ય ખૂણાની અંદર આપણા ઘરની અંદર આપણે સીડીઓ બનાવેલી હોય, આપણા ઘરની અંદર લિફ્ટ, ઘણા બંગલાઓની અંદર લિફ્ટ પણ બનાવેલી હોય છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક તમારા ઘરની જે સીડીઓ છે, આ સીડીઓ નૈઋત્ય ખૂણાની અંદર રાખવાથી તમને પ્રગતિનો દોર વધારે પડતો રહે છે. પરંતુ આ સીડીઓ તમે રાખો છો એ હંમેશાને માટે ક્લોકવાઇઝ રાખવી જોઈએ. જો તમે નૈઋત્ય ખૂણાની અંદર સીડી રાખેલી છે, એન્ટી ક્લોકવાઇઝ સીડી છે, તો તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધારે થશે. પરંતુ આ સીડીઓ જો ક્લોકવાઇઝ હશે તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, કેરિયરની અંદર સારો લાભ મળશે ને તમારા કેરિયરની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પિતૃઓની કૃપા વિશે વાત કરીએ, નૈઋત્ય ખૂણા વિશે ચર્ચા કરીએ અને રાહુ મહારાજ વિશેની પણ આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો 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 જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. મારા ઘરવાળા વિશે પૂછ્યું હતું. તો તમારા ઘરવાળાનું નામ બોલી જાઓ. નામ રમેશ છે. જન્મ તારીખ? રમેશ નામ. અને 10/7/1979. સમય? સમય નથી ખબર, રાતનો કે છે પણ સમય નથી ખબર. વેરી ગુડ. શું ઘરવાળા વિશે પ્રશ્ન હતો? એને કામ ધંધામાં કઈ હરખું નથી આવતું ને મગજ બહુ તેજ રહે છે. હા, તમારો મગજ શાંત છે? અમારો શાંત છે પણ એનો તેજ એટલે તેજ થઈ જાય. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ જન્માક્ષરની અંદર અલગ અલગ ગ્રહોની. જ્યારે કુંડલીની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ હોય ત્યારે વ્યક્તિનો સ્વભાવ થોડોક જિદ્દી રહેતો હોય, જીવનમાં અપડાઉનને લગતી સમસ્યા આવે. કલયુગની અંદર રાહુનો પ્રભાવ સવિશેષ માત્રામાં છે. જો રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે તો તમે રંકમાંથી રાજા બની શકો. પરંતુ આ જ રાહુ તમારા જીવનની અંદર જ્યારે નેગેટિવ રિઝલ્ટ આપે તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર જે તમે અપ પરિસ્થિતિની અંદર છો, સારામાં સારી પરિસ્થિતિની અંદર છો, ત્યાંથી તમે ડાઉન થઈ શકો. હવે તમારા પતિદેવની કુંડલીની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5-2 વર્ષથી સમસ્યાઓનો દોર વધારે પડતો રખાવડાવે. ઓલરેડી 2007, 2008, 2009 ની અંદર પણ સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન થઈ હતી. છેલ્લા 5 વર્ષથી સમસ્યાઓ છે ને એમાં 1.5 વર્ષથી સમસ્યાઓ વધી રહી છે. ઓલરેડી દાંપત્ય જીવનની અંદર પણ તમારે વૈચારિક મતભેદોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રખાવડાવે. કયો ઉપાય કરવો જોઈએ? ખાસ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર કાળા તલ અને જલ અર્પણ કરે. સાંજના સમયે સરસવના તેલનો દીપક કરે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કપાળમાં કેસર અને ચંદનનું તિલક કરવામાં આવે તો પણ અવશ્ય સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારનો ખાડો ના હોવો જોઈએ, નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી શકે છે. દર્શક મિત્રો, આ દિશા છે ને જલ વિરોધી દિશા છે, એટલે કે પાણીની વિરોધી દિશા ગણવામાં આવે છે ને એટલા માટે આ જગ્યાએ જો અંડરગ્રાઉન્ડની અંદર પણ વોટર ટેન્ક હોય તો પણ જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે છે. આવા લોકોને નૈઋત્ય ખૂણાના નકારાત્મક પરિણામ મળે છે, જેના લીધે કેરિયરની અંદર ડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થાય છે, જેના લીધે તમારા જીવનની અંદર વારંવાર સંઘર્ષોની સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે છે. માટે નૈઋત્ય ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો ખાડો ના હોવો બહુ જ જરૂરી છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, આ જ વિષય ઉપર વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. મારે બાબા વિશે પૂછવું છે. તમારા બાબાનું નામ બોલી જાઓ. બાબાનું નામ પ્રણવ. જન્મ તારીખ? જન્મ તારીખ 26/12/1994. સમય? સમય સવારમાં 10:15. જન્મ સ્થળ? આજુબાજુ. જન્મ સ્થળ કેટલાક. શું પ્રશ્ન?
એનો પ્રશ્ન અને લગ્ન ક્યારે થશે ને એને યુરોપની ફાઇલ મેળવી છે તે ક્યારે ખુલશે? એટલે લગ્ન નક્કી થઈ ગયેલા છે પણ લગ્ન ક્યારે રાખવું? યુરોપ ગયા પહેલા કે પછી? ચલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નની અંદર શનિ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે ધનસ્થાનની અંદર. મંગળ દોષ છે. મંગળ દોષ હોય એટલે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવે. સપ્તમાધિપતિ ચંદ્ર ભાગ્યસ્થાનમાં છે. પત્ની આવ્યા પછી ભાગ્યોદય સારો છે. મારી દ્રષ્ટિએ પહેલા લગ્ન કરી લેવા જોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. હવે ઓલરેડી આમના જન્માક્ષરમાં શનિની ત્રીજી દ્રષ્ટિ કેતુ મહારાજ ઉપર પડે છે, જે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું આપે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડે છે. ક્યાંક ને ક્યાંક મોઢામાં આવેલો કોળિયો અમુક સમયાંતરે છીનવાઈ જાય. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. થોડીક જિદ્દી પ્રકૃતિ રખાવે. ક્યારેક પોતાના જીવનની અંદર સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ વધારે પડતું રખાવડાવે. દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને દશમે રાહુ આમ જોવા જઈએ તો કેરિયરની અંદર ગ્રોથ કરે, પરંતુ અમુક સમયાંતરે દુશ્મનોને પણ પછાડી દે. એટલે જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ રાહુ મહારાજ દશમ સ્થાનની અંદર આપી શકે છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જતા પોઝિટિવ રિઝલ્ટ મળે માટે શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરની અંદર એટલે કે ટટલીની બાજુની આંગળીની અંદર ધારણ કરવો જોઈએ. એનાથી સારું એવું રિઝલ્ટ મળી શકે. મંગળ દોષ છે જે લગ્નની અંદર સમસ્યા આપી શકે. નવમાંશ કુંડલીની અંદર પણ સપ્તમ સ્થાનમાં કુંભ રાશિનો શનિ મહારાજ બિરાજમાન છે. ઓલરેડી બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે. રોજ સવારે તુલસીના પાનનું સેવન કરે. મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને પોતાના કાર્યક્ષેત્રની અંદર પણ પોતે સારો લાભ મેળવી શકશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને નૈઋત્ય દિશાની. નૈઋત્ય દિશા બહુ મહત્વની દિશા છે. નૈઋત્ય દિશાની અંદર રહેલો દોષ તમારા વ્યાવસાયિક જીવનની અંદર પણ સમસ્યા આપી શકે. એક્ઝામ્પલ તરીકે નૈઋત્ય દિશાની અંદર જો તમે ક્યાંક ને ક્યાંક તમારું રસોઈ ઘર બનાવેલું છે એટલે કે રસોડું બનાવેલું છે અને એ જગ્યાએ તમારું કિચન હોવાના લીધે તમારા વ્યવસાયની અંદર સ્થિરતા નથી આવતી. વ્યવસાયની અંદર અપડાઉન ને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના લીધે એ દિશાની અંદર રહેલું કિચન તમારા જીવનમાં સ્થિરતા નથી આવવા દેતું ને અપડાઉન ને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે. કારણ કે પૃથ્વી તત્વની દિશા છે, સ્થિરતાની દિશા છે અને એ દિશાની અંદર જો અગ્નિ તત્વ આવી જાય તો સ્થિરતા ન રાખવા દે. એટલા માટે તમારે નૈઋત્ય દિશાની અંદર ક્યારેય પણ કિચન ન રાખવું જોઈએ. નૈઋત્ય દિશાની અંદર રાખેલું કિચન દાંપત્ય જીવનમાં પણ ઝઘડા કરાવે. નૈઋત્ય દિશાની અંદર રાખેલું કિચન તમારા વ્યવસાયની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. તમારા કેરિયરની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવે અને પૈસાની જાવકનું પ્રમાણ પણ આ નૈઋત્ય દિશાની અંદર રહેલા કિચનના હિસાબે તમને પ્રાપ્ત થતું જણાય છે. માટે નૈઋત્યમાં કિચન ન રાખવું જોઈએ. દર્શક મિત્રો, આમ તો રસોડું હંમેશા અગ્નિ ખૂણાની અંદર હોવું જોઈએ. અગ્નિ ખૂણો એ અગ્નિ તત્વની દિશા છે. ભારતની અંદર અગ્નિ ખૂણાની અંદર, કારણ કે દરેક દેશનું વાસ્તુ અલગ છે. દરેક દેશની અંદર કઈ જગ્યાએથી પવન આવે છે, નદીઓના વેણ કઈ જગ્યાએ છે, એના બેઝ ઉપર વાસ્તુ નક્કી કરવામાં આવતું હોય. કારણ કે વાસ્તુ એ વિજ્ઞાન છે અને વિજ્ઞાનના આધાર ઉપર આપણે જાણી શકતા હોઈએ છીએ કે આ તત્વ આ દિશાની અંદર રહેલું છે અને એટલા માટે સ્વાભાવિક રીતે અગ્નિ ખૂણાની અંદર તમારું રસોડું હોય, તમે એ જગ્યાએ તમે જમવાનું ભોજન બનાવતા હોય તો એના દ્વારા તમારા જીવનની અંદર આર્થિક વૃદ્ધિ સારી એવી થાય છે. પોઝિટિવ રિઝલ્ટ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે છે. એમ કહેવાય પહેલું સુખ તે જાતે ન રહ્યા. અને એટલા માટે આપણી શારીરિક સુખાકારી પ્રાપ્ત કરવા માટે અગ્નિ ખૂણાની અંદર રસોડું તમને સારામાં સારું રિઝલ્ટ આપે છે. હવે રસોડાની અંદર પીવાના પાણીનો ગોળો અથવા તો પીવાના પાણીની વ્યવસ્થા અથવા તો નળની વ્યવસ્થા તો કરવી પડે. તો એ અગ્નિ ખૂણાના ઈશાન ખૂણાની અંદર રસોડું જે આખું તમે અગ્નિ ખૂણામાં બનાવ્યું છે એના ઈશાન ખૂણાની અંદર જો તમે આ પાણીની વ્યવસ્થા કરો તો આર્થિક સ્તોત્રની અંદર તમને સારો લાભ મળે છે અને તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાય છે. દર્શક મિત્રો, ઘણી વખત આપણે ટોસ્ટર છે, પછી અલગ અલગ માઇક્રોવેવ છે, આ બધી વસ્તુઓ આપણા કિચનની અંદર રાખતા હોઈએ છીએ. તો આ હંમેશાને માટે ઘરના અગ્નિ ખૂણાની અંદર જે તમે કિચન બનાવેલું છે એમાં અગ્નિ દિશાની અંદર અથવા તો દક્ષિણ દિશાની અંદર તમારે આ રાખવું જોઈએ. એનાથી અવશ્ય તમારા જીવનમાં તમને પ્રગતિ મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, નૈઋત્ય ખૂણા વિશે પણ ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો હેલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. બોલો પ્રભુ.
મારા બાબાનું નામ ધ્રુવિલ છે હા અને એની જન્મ તારીખ 12/12/96. 12/12/96. સમય 7:25. 7:25 સવારે અને સાંજે 19:25. ચલો, જન્મનું સ્થળ ખેરાલુ. શું પ્રશ્ન? એના લગ્ન માટેનો એક પ્રશ્ન છે અને એ ભણે છે પણ સીએ માં હજુ પાસ નહીં થઈ શકતો. 2-3 વાર ફેલ થયો છે એટલે એની ભણતર માટે પૂછવું છે. 2 વસ્તુ. ચલો, જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, સીએ એટલે ગણિત પાવરફુલ હોવું બહુ જ જરૂરી છે. જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય આવા વ્યક્તિનું ગણિત પાવરફુલ હોય. હવે બુદ્ધ, ગુરુ અને ચંદ્ર 3 ગ્રહો બિરાજમાન છે. ચંદ્ર અને બુદ્ધ બંને ક્યાંક ને ક્યાંક શત્રુઓ છે. હવે જેના લીધે શું થાય, એન્ડ મુમેન્ટ ઉપર 1 માર્ક માટે, અડધા માર્ક માટે, થોડા માટે રહી જાય. આવું ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવે. કર્મસ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ બિરાજમાન છે. ચોથા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. કેરિયરની અંદર ગ્રોથ તો મળશે, ટેન્શન ના લો. સીએ બની શકશે, સીએ બનવાના ચાન્સીસ છે. અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે. જન્મના શનિ ઉપર ગોચરના શનિનું ભ્રમણ એપ્રિલ 2025 થી એટલે કે માર્ચના એન્ડમાં ચાલુ થશે, જેને પોઝિટિવ રિઝલ્ટ આપશે. શનિ અત્યારે વક્રી ચાલે છે. માર્ગી શનિ મહારાજ નવેમ્બર મહિના પછી સ્ટાર્ટ થશે, જે એને થોડું રિઝલ્ટ સારું આપશે. ગોચરમાં અત્યારે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે અને આ ગુરુ મહારાજ મિથુન રાશિની અંદર આવશે. એ પછી એને સારું રિઝલ્ટ મળતું જણાય. એટલે કે 2025ની સાલ આમના માટે સારી છે. ભગવત કૃપાથી 2025ની સાલની અંદર પોતે સીએ બની જાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પણ મહેનત તો બહુ કરવી પડશે હો. અને ઓલરેડી સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. 7મે ગુરુ મહારાજ, સ્થાન હાનિ કરો તો ગુરુ, જે દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. જ્યારે 9મા અંશ કુંડલીની અંદર 7મા સ્થાનમાં શનિ છે, જેની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જેના લીધે લગ્ન જીવનમાં થોડીક સમસ્યા રહેતી જણાશે. બની શકે ત્યાં સુધી ગુરુવારનું વ્રત કરવું જોઈએ. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય. બુધનો પન્ના અવશ્ય ટચલી આંગળીની અંદર એને ધારણ કરાવી દેજો. સોનામાં પહેરશે તો અવશ્ય સારું રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુજી. બોલો ને પ્રભુ. અને મારી જન્મ તારીખ છે 15/11/1980. સમય છે શુક્રવારે રાત્રે 12:30 પછી. એટલે 14ની રાત અને 15ની સવાર કે 15ની રાત અને 16ની સવાર? 14ની રાત ગણાય જાય. એટલે 15 ઓકે. જન્મ સ્થળ? સુરત જિલ્લો, ઉકાઈ તાલુકો. શું પ્રશ્ન? સાહેબ, આજથી 1 મહિના પહેલા કમ્પ્લેટ થઈ ગયો. ટીવી પર વાત થઈ હતી. એટલે મારી જમીનની પનોતી ચાલે છે 8 વર્ષ સુધી. એટલે મકાન બધું જે કઈ ધંધો વ્યવસાય બધું પૂરું થયું, કઈ ગેસ છે. હવે બીજા કઈક નાના મોટા ધંધો કઈ રોજગારી એવું કેવું થઈ જાય ચલાવી દે છે, પણ ઘરમાં કઈ નથી. હવે મકાન મળે એવું છે તો મળશે કે નહીં, લેવાય કે નહીં લેવાય, આનો ઉપાય બતાવો સાહેબ. ચલો, હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો સિંહ લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે અને અત્યારે મકર રાશિવાળા જાતકોને શનિ મહારાજની પનોતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ગુરુની મહાદશા છે. ગુરુની મહાદશાની અંદર તમારે પ્રત્યંતર દશા રાહુ મહારાજની ચાલે છે, જે 24/8/2025 સુધી રહેશે. એટલે 24/8/2025 સુધીનો જે પીરિયડ છે એ થોડો ટફ છે. શનિની પનોતી તો તમારે માર્ચના એન્ડમાં ઓલરેડી ઉતરી જવાની છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ પછી શનિ મહારાજ તમારા આવશે અષ્ટમ સ્થાનની અંદર, જે ધન ભુવન ઉપર દ્રષ્ટિ કરશે. વાત કરી તમે મકાનની, તો મકાન લેવાના યોગ તો બની રહ્યા છે. મકાન માટે તમે પ્રયત્ન કરો તો અવશ્ય એ પ્રયત્ન તમારા ફલીભૂત થાય, તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે અને મકાનની અંદર સારો લાભ મળે. એ માટે શનિવાર અને મંગળવારના દિવસે બની શકે તો હનુમાનજી મહારાજને 2 કેળા અને ગોળનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ તમારે બની રહ્યો છે અને 12મા સ્થાનમાં રાહુ મહારાજ કર્ક રાશિના
પક્ષીના છે જે અમુક સમયે નેગેટિવ વિચારો ઉત્પન્ન કરાવડાવે છે. માટે શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરો. 4 શનિવાર આ પ્રયોગ કરો, એનાથી પણ તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. કોઈ હોસ્પિટલ હોય, એમાં કોઈ ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને પીવાના પાણીની વ્યવસ્થા કરો. એનાથી પણ તમારા જીવનની અંદર રહેલી નેગેટિવિટી દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને વ્યવસાયની અંદર સારો લાભ મળતો જણાય. માં લક્ષ્મીજીની ઉપાસના, કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય રોજને માટે કરજો, જેથી આર્થિક સમસ્યાઓમાંથી તમે મુક્ત થઈ શકો અને પોઝિટિવ લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો, જય ગણેશ. હાજી, હેલો, બોલો બેન. હું સુરત થી બોલું છું. હાજી, મારું નામ વિજયાબેન છે. હું તમારો કાર્યક્રમ જોઉં છું, તો પછી એમ થયું કે એકવાર વાત કરું. અરે સારું કહેવાય, તમારો ફોન લાગી ગયો એટલે તમે ભાગ્યશાળી ગણાવ. તારીખ, સમય, સ્થળ બોલી જાઓ. મારા ઘરવાળા વિશે પૂછ્યું છે. એના નામ છે રમેશ તુલારાથી. હા, પણ એમાં એવું છે કે કઈ ટાઈમ ટેબલ કે એવું કઈ ખબર છે ને. એના નાનેથી જ મા બાપ વયા ગયા એટલે કઈ ખબર નથી પડતી. શું પ્રશ્ન હતો એના માટે આપણે પ્રશ્ન કુંડલી ઉપર જોઈ લઈએ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન તો નાનેથી જ તકલીફ પાસે, કોઈ મહેનત એટલી કરે પણ ક્યાંય અમારા આરોજ નથી આવતો. અમે પહેલાથી તકલીફમાં જ છીએ. ચલો હવે આપણે પ્રશ્ન કુંડલીની વાત કરી લઈએ. બેન, પ્રશ્ન કુંડલી છે ને, એ હંમેશા પ્રશ્ન કુંડલીની અંદર વ્યક્તિના જીવનમાં સમસ્યા છે તો પ્રશ્ન કુંડલીમાં 5મ સ્થાનમાં શનિ મહારાજ હંમેશા પ્રશ્ન કુંડલીમાં 5મા સ્થાનથી પ્રશ્ન કરતા જોઈ શકાય. તો 5મા સ્થાનની અંદર શનિ મહારાજ છે, કર્મ પીડા છે, જે નાનપણથી તમારે ભોગવવી પડે છે. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી આવી સમસ્યા ઉત્પન્ન થતી જણાય. ઓલરેડી એમના જન્માક્ષરની અંદર પૈસા આવે છે ને જાય છે, પૈસા આવે છે ને જાય છે, આવી સમસ્યા થાય. સૂર્ય કેતુ પ્રશ્ન કુંડલીની અંદર 12મા સ્થાનની અંદર છે, જેના લીધે યશ, માન, પ્રતિષ્ઠા મળવાની અંદર પણ સમસ્યા ઉત્પન્ન થાય. કામકાજની અંદર જશ ન મળે, કુટુંબની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવે. આવી બધી સમસ્યાઓનો દોર રહેવાના ચાન્સીસ બની શકે. બની શકે તો ભગવાન શંકરની ઉપાસના કરે, કારણ કે કર્મ પીડાને દૂર કરવા માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ અને ભગવાન શિવની ઉપાસના પોઝિટિવ રિઝલ્ટ આપે છે. એની સાથે સાથે દર મહિનાની અંદર અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવામાં આવે, સાંજે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળી શકશે. નિત્યના માટે પક્ષીઓને ચણ અર્પણ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આપણે વાત વાસ્તુની કરી રહ્યા છીએ. વાસ્તુની અંદર ખાસ કરીને જ્યારે અલગ અલગ વસ્તુઓ આપણે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય છે, અને એટલા માટે કિચનની અંદર હંમેશાને માટે તમારે જ્યુસર રાખવું છે, મિક્સચર રાખવું છે, અથવા લોટની તમારે ઘરઘંટી તમારે રાખવી છે, તો હંમેશા આ દક્ષિણ દિશાની અંદર રાખવી જોઈએ. દક્ષિણ દિશાની અંદર આ વસ્તુ રાખવાથી તમારા જીવનમાં પ્રગતિ મળશે, સમસ્યાઓ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જ્યારે તમારે ફ્રીઝ રાખવું હોય તો આ ફ્રીઝ તમારે તમારા ઘરના અગ્નિ ખૂણાની અંદર જે તમારું કિચન બનેલું છે એ કિચનના દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અવશ્ય રાખો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. પણ નૈઋત્ય ખૂણામાં ક્યારેય તમારે ફ્રીઝ ન રાખવું જોઈએ. કા દક્ષિણમાં રાખો કા પશ્ચિમમાં રાખો, પરંતુ નૈઋત્ય ખૂણાની અંદર ફ્રીઝ ન રાખતા, નહીતર જીવનમાં અપ ડાઉન ને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે. દર્શક મિત્રો, જ્યારે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હંમેશા ઘરનો નૈઋત્ય ખૂણો જે પોઝિટિવ હોવો જોઈએ, નૈઋત્ય ખૂણો જે સારો હોવો જોઈએ, તો અવશ્ય સારો લાભ મળી શકે. 13, 14 અને અમાવસ આ 3 દિવસની અંદર અને પૂર્ણિમાના દિવસે બની શકે તો ગાયના ઘીનો દીવો અવશ્ય ઘરની અંદર કરવો જોઈએ. અને આ દિવસોની અંદર દાન પુણ્ય કરવાથી પણ પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. બપોરના સમયે 12 થી 1ના સમયગાળાની અંદર જો આપણે તે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃતર્પણ કરીએ છીએ તો એ પિતૃતર્પણ દ્વારા પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે, આર્થિક સુખાકારી આપણને સારી એવી પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર જે સમસ્યાઓ ચાલી રહી છે આ સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આમ તો શ્રાદ્ધ પક્ષની અંદર રોજને માટે જો ગાય માતાને ઘાસ અર્પણ કરવામાં આવે, શ્વાનને પણ દૂધ અર્પણ કરવામાં આવે
આવે, કીડીઓને પણ અનાજ અર્પણ કરવામાં આવે અને કાગને પણ જો અનાજ અર્પણ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આમ તો એવું નિયમ છે કે ખાસ કરીને શ્રાદ્ધ પક્ષની અંદર ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પિતૃ પક્ષની અંદર જો ગાયને ઘાસ ખવડાવવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. અને એવું કહેવાય છે કે આપણું જે શાસ્ત્ર છે અને આપણું જે ધર્મ છે એની અંદર એવું કીધું કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. આપણે અંધારાથી અજવાળા તરફ જનાર વ્યક્તિઓ છીએ. એટલા માટે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે દક્ષિણ દિશા તરફ મોઢું રાખેલો દીવો જો સવાર અને સાંજ કરવામાં આવે પિતૃ પક્ષની અંદર તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જ્યારે જે શ્રાદ્ધ હોય એ મુજબ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળતો જણાય છે અને પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ આપણને મળે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય એવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે આનંદદાયી ને લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સારી સિદ્ધિ અપાવી શકે એમ છે. આ વર્ષની અંદર તમારા રોકાયેલા કામકાજની અંદર પ્રગતિ મળતી જણાશે, પરિવારનો સહયોગ મળતો જણાશે અને તમારા ઇષ્ટ મિત્રોનો પણ તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય. તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓ છે એને તમે સારી રીતે સાચવજો, પોઝિટિવ લાભ મળશે. બની શકે તો દર પૂર્ણિમાનું વ્રત કરજો. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે, તમારું દાંપત્ય જીવન પ્રગતિમય રહે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો, દાંપત્ય જીવનમાં મધુરતા લાવી શકશો અને સંતાનને લગતી સમસ્યા અને સંતાન સુખને લગતી સમસ્યાની અંદર તમને સારો લાભ મળતો જણાશે. ભગવાન શંકર અને માતા પાર્વતી એની ઉપાસના અવશ્ય કરવી જોઈએ, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આમ તો આપણા ઘરની અંદર સાફ સફાઈ કરવાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા મળે છે, પરંતુ પિતૃપક્ષની અંદર બની શકે ત્યાં સુધી રોજને માટે તમારા ઘરમાં વ્યવસ્થિત સાફ સફાઈ હોવી જોઈએ. બની શકે તો રોજ ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરી શકો છો, જેનાથી તમારા ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થાય. આમ તો ઘરની અંદર જો તમે ઘંટનાદ કરો, તમે શંખ વગાડો, એનાથી પણ તમારા ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જી સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. અને પિતૃદોષ દૂર કરવા માટે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ, કાળા તલ અર્પણ કરવા જોઈએ અને એની સાથે સાથે પિતૃપક્ષની અંદર રોજને માટે તમારે તર્પણ કરવું જોઈએ તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, વાત કરવી છે આજના અંકની, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. હા, વડોદરાથી બોલું છું, જયેશભાઈ પટેલ. મારા બાબા માટે પૂછવું છે. યસ, જયેશભાઈ પટેલ. જન્મ તારીખ? જન્મ તારીખ છે 9/9/97. હા, સવારે 1:06. જન્મ સ્થળ છે વડોદરા. શું પ્રશ્ન હતો એને પ્રભુ? આપણે એને વિદેશ મોકલવો છે, તો એ ક્યારે એ થઈ શકે? વિદેશમાં કઈ જગ્યાએ મોકલવો? લંડન મોકલવો છે. લંડન મોકલવો છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કયા ખાસ કરીને કન્ટ્રી, કયા દેશ સાથે લેણા દેણી છે, આ વસ્તુ બહુ મહત્વની હોય છે. ઘણા લોકો શું કરતા હોય, અમેરિકા માટેના વિઝા મૂકતા હોય, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર વિઝા રિજેક્ટ થતા હોય, અને આવો જ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાના વિઝા મૂકે અને પહેલા ઘાયે વિઝા મળી જાય. ઘણા લોકોના ઓસ્ટ્રેલિયા, લંડનના વિઝા રિજેક્ટ થયેલા અને અમેરિકામાં પહેલા ઘાયે વિઝા મળી જાય. તેનું રીઝન શું? તમારી કુંડલીની અંદર તમારા ગ્રહોમાં કયો ગ્રહ બલવાન છે,
છે કે કયા દેશ સાથે લેણા દેણી છે. આ વસ્તુ બહુ મહત્વની હોય. ઘણી વખત તમે વિદેશની અંદર જાઓ અને એ જગ્યાએ જઈ અને વળી પાછા તમે આવતા રહો તો પણ ક્યાંક ને ક્યાંક તમારા ગ્રહો ઉપર આધાર હોય છે. હવે તમારા પુત્રના જન્માક્ષરની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડલીની અંદર સૂર્ય, રાહુ, બુધ આ 3 ગ્રહો વિરાજમાન છે પરાક્રમ ભુવનની અંદર. લંડન અને યુરોપ આ બંને કન્ટ્રી સાથે એને સારી લેણા દેણી છે, કારણ કે શુક્ર મહારાજ પંચમ સ્થાનની અંદર સ્વગૃહી બિરાજમાન છે. વ્યયાધિપતિ એટલે કે 12મા સ્થાનનો અધિપતિ શુક્ર 5મા સ્થાનની અંદર બિરાજમાન છે. અભ્યાસને લગતા કામ માટે પોતે લંડનમાં સ્થાયી થઈ શકે અને પછી લંડનની અંદર સ્થાયી થવાના પણ એના યોગો બની રહ્યા છે. 3જા સ્થાનમાં રાહુ મહારાજ છે. લંડનથી કદાચ પોતે એવો પ્લાનિંગ કરે કે મારે અમેરિકા સેટલ થવું છે તો અમેરિકા પણ સેટલ થઈ શકે, પરંતુ અત્યારના સમયની અંદર ગોચરના ગ્રહો જોતા એને લંડન સાથેની લેણાદેણી છે. જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય જાન્યુઆરી ઇન્ટેકની અંદર એટલે કે હવે પોતે વિઝા માટેની ટ્રાય કરે તો આગામી વર્ષની અંદર પોતાને વિઝા સારા એવા મળી શકે અને એના દ્વારા પોતે વિદેશમાં સ્થાયી થવાનો યોગ છે. કુંડલીની અંદર એક સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. આ ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવે, જેથી પોતાના કેરિયરના ગ્રોથની અંદર જે સમસ્યા ઉત્પન્ન થાય એ ન થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને બની શકે તો એમના જન્માક્ષર મુજબ બુધનો પન્ના આજુબાજુની અંદર ડાયમંડ મૂકી ટતલીની બાજુની આંગળીની અંદર એટલે કે રિંગ ફિંગરની અંદર ધારણ કરાવી દેજો. અવશ્ય સારો લાભ મળી શકશે. નિર્ધન ગરીબ વ્યક્તિને કાળા અને સફેદ ધાબળાનું દાન કરવાનું અવશ્ય ભૂલતા નહીં. પોઝિટિવ લાભ આપશે. જીવનની સમસ્યાઓ દૂર થતી જણાશે. આજનો શુભાંક 4 બની રહ્યો છે. 4 અંકનો તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ આપશે. લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 10:27 થી 12:08 સુધીનો રહેશે અને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 5:09 થી 6:50 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની આજે વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય બની રહી છે. મેષ રાશિ વાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનમાં ઘણું બધું મહત્વ ધરાવે છે અને એટલા માટે વાસ્તુના જ્યારે નાના નાના ઉપાયો આપણે કરીએ છીએ તે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર આપણને સારી એવી સફળતાઓ પ્રાપ્ત થાય છે અને આપણા કાર્યોને આપણે સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. જ્યારે 5 તત્વોને બેલેન્સ રાખવાના હોય, આપણા ઘરની અંદર અલગ અલગ પ્રકારના વાસ્તુ દોષો હોય, એ વાસ્તુ દોષની અંદર ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓ સર્જાતી હોય તો આ સમસ્યાઓ દૂર કરવા માટે હંમેશાને માટે આપણે વાસ્તુના નાના નાના ઉપાયો અવશ્ય કરવા જોઈએ. તમારે ટીમ વર્કથી કામ કરવું છે, કારણ કે સંઘે શક્તિ કલોયુગે કલયુગની અંદર તમારે એકતાથી કામ કરવું છે. તમારી ઓફિસની અંદર તમારે ટીમ વર્કથી જો તમારે કામ કરવું હોય તો તમારા ઓફિસ સ્ટાફનો ફોટો તમારે નોર્થ વેસ્ટ દિશાની અંદર એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર તમારે તમારા ઓફિસ સ્ટાફનો ફોટો અવશ્ય લગાડવો જોઈએ. તમારા ઓફિસ સ્ટાફનો ફોટો તમે જો નોર્થ વેસ્ટ દિશાની અંદર લગાડશો તો તમે ટીમ વર્કથી કામ કરી શકશો અને એ કામ દ્વારા તમને પ્રગતિ સારી એવી પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શ્રી હરિસ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આજના દિવસની અંદર બની શકે તો કોઈ વ્યક્તિ સાથે નકામી ચર્ચામાં ન ઉતરવું જોઈએ. વ્યર્થની ચર્ચા તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે. મેન્ટલી અને આર્થિક તમને નુકસાન કરાવી શકે એમ છે. ઓમ વિરાટ પુરુષાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને ગોળ અને ઘઉંનું દાન કરવાથી અવશ્ય તમને સારું રિઝલ્ટ મળશે અને તમારી સમસ્યાઓ દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને અવશ્ય આપ રૂબરૂ મળી શકો છો અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આ બુધવારે હું તમને રાજકોટમાં મળવાનો છું, બાકી તો અમદાવાદ ઓફિસે છો, એટલે અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.